સ્ટાર્ટ કરીએ છીએ CTM થી. ફેસને ક્લીન કરી રહ્યા છે અત્યારે. ફેસને એકદમ વ્યવસ્થિત રીતે જો વેટ વાઇપ્સ થી ક્લીન કરે છે, કેમ કે સ્કિન ઉપર જે ડસ્ટ લાગેલો છે, કંઈ પણ લગાવેલું છે, તો એને રિમૂવ કરવા માટે આપણે ક્લીન કરવું જરૂરી છે. હા, શું લગાવો છો તમે? ટોનર છે. ઓકે. ક્લીન કર્યા પછી હવે આપણે ટોનરનો યુઝ કરીએ છીએ. ટોનરને થોડી વાર ડ્રાય થવા દેવાનું છે. ઓકે. નેક્સ્ટ સ્ટેપ મોઇશ્ચરાઇઝર. ઓકે. મોઇશ્ચરાઇઝર લગાવે છે જેથી આપણી સ્કિન પ્રેપ અહીં પૂરી થઈ જશે. આપણે પહેલા શું કર્યું કે સ્કિનને ક્લીન કરી છે, પછી ટોનર લગાવ્યું છે ને હવે મોઇશ્ચરાઇઝર લગાવે છે. મોઇશ્ચરાઇઝર છે એ સ્કિનને હાઇડ્રેટ કરશે અને જે મોઇશ્ચર ઓછું થઈ જશે મેકઅપને લઈને એને મેન્ટેન કરશે. આ છે એલ્યુમિનેટર, આનાથી ફેસ ઉપર શાઇન આવશે. ઓકે. સ્કિન પ્રેપ પછી આપણે સ્કિનને શાઇન આપવા માટે, ગ્લોઈંગ લાગે મેકઅપ, એના માટે આપણે આ લગાવેલું છે. આ રેડ સ્કિન છે, અહીંયા બધે રેડ થઈ છે, એટલે અહીંયા કન્સીલર આવશે. અચ્છા, રેડનેસ ને કવર કરવા માટે આપણે ગ્રીન ટોનમાં કન્સીલિંગ કરીએ છીએ. કન્સીલર ને પરફેક્ટ બ્લેન્ડ કરવાનું છે. તમે ઓનલી ગ્રીન શેડ જ લીધો છે ને અત્યારે? ગ્રીન અને પછી અંડર આઈ થોડુંક હતું, એટલે એને તો વ્હાઇટ સ્કિન છે, એટલે બહુ એમને ડાર્ક એવું નથી લીધું. મીડિયમ. ઓકે. હવે ફાઉન્ડેશન એની સ્કિન ના ટોન પ્રમાણે. ઓકે. વન શેડ જ લીધો છે કે મિક્સ કર્યા છે? વન શેડ છે. કારણ કે કન્સીલર 2-3 શેડ લીધા છે. ઓકે. કન્સીલર ફાઉન્ડેશન ને એપ્લાય કર્યું છે અને એને બ્લેન્ડ કરે છે. સ્કિન ટોન પ્રમાણે વન શેડમાં અત્યારે ફાઉન્ડેશન લીધેલું છે. તમે જોઈ શકો છો શાઇન કેટલી સારી આવે છે. બ્લશર છે. ઓકે. ક્રીમ બેઝ બ્લશર લગાવે છે અત્યારે. આપણે હજી ટ્રાન્સલ્યુશન નથી લગાવ્યો, કોમ્પેક્ટ નથી લગાવ્યો, એટલે ત્યાં સુધી આપણે કોઈ પણ ક્રીમ બેઝ પ્રોડક્ટ છે યુઝ કરી શકીએ છીએ. તો આપણે જ્યારે પણ કોઈ પણ ક્રીમ બેઝ પ્રોડક્ટ યુઝ કરવી છે તો એને પહેલા જ લેવાની છે, જ્યાં સુધી આપણે બેક ન આપી દઈએ. બેક કેને કહેવાય કે આપણે જ્યારે ટ્રાન્સલ્યુશન પાવડર કરીશું ત્યારે આપણે એને બેકિંગ કર્યું કહેવાય. અત્યારે આપણે બેકિંગ કંઈ આપેલું નથી, એટલે આપણે આ પ્રોડક્ટ યુઝ કરી શકીએ છીએ. હવે આપણે ટ્રાન્સલ્યુઝન્ટ પાવડર લઈએ છીએ, એનાથી એના ફેસ ને આ ઓઇલ બેઝ છે એટલે થોડું કવર કરવા માટે. ટ્રાન્સલ્યુઝન્ટ આઈશેડો બાકી છે, એટલે આપણે ટ્રાન્સલ્યુઝન્ટ પાવડર થોડોક વધારે કરશું. ઓકે. આઈશેડો કદાચ કરીને ખરે તો પછી ફેસમાં કઈ ઓલું ન થાય. ઓકે. ઓકે. હવે બેઝ કમ્પ્લીટ છે. હવે આગળનો આઈશેડો અને બધું મારી ડોટર કરશે. ઓકે. આપણે જોઈ શકો છો તમે કે કેટલું ફ્રેશ લુક આપે છે. તમે બિફોર મેકઅપ પણ જોયો છે અને અત્યારે બેઝ થઈ ગયા પછી એકદમ ફાઇન એવું ફ્રેશ લુક અત્યારે આપે છે. અને હવે પછીનો જે મેકઅપ છે આગળનો બેઝ પછીનો એ એમની ડોટર લેશે. હવે આપણે આઈશેડો કરશી અને બેઝ માટે પહેલા આપણે કન્સીલર એપ્લાય કરશું. ઓકે. કન્સીલર એપ્લાય એટલા માટે કરવામાં આવે છે કે એક તો તમારો જે આઈશેડોનો ટોન છે પરફેક્ટ આપે તમને અને લોંગ લાસ્ટિંગ રહેશે, એટલા માટે. આની જગ્યાએ તમે આઈ બેઝનો પણ યુઝ કરી શકો છો. અત્યારે આપણે કન્સીલર યુઝ કરીએ છીએ, આપણને ડબલ બેનિફિટ રહેશે એટલા માટે. હવે આપણે કન્સીલર કર્યું પછી આપણે માથે થોડો કોમ્પેક્ટ કરશું, કેમ કે કન્સીલર ક્રીમ બેઝ છે. ક્રીમ બેઝ કન્સીલર યુઝ કર્યું છે તો કોમ્પેક્ટ કરવાથી ક્રીઝ નહીં પડે એમાં. હવે આપણું આઉટફિટ આખું પિંક કલરનું છે, એટલે આપણે પેલા ન્યૂડ શેડ થી ને આઈશેડો સ્ટાર્ટ કરશું. એટલે હું બેબી પિંક બ્લશી ટાઈપ પિંક કલર યુઝ કરે સ્ટાર્ટિંગ. ઓકે.
તમે જોઈ શકો છો કે કઈ રીતે એમણે બ્લેન્ડ કરીને બ્લેન્ડેડ એકદમ આઈ શેડો કરેલો છે. જેવું આઉટફિટ છે એ ટાઈપનો એને પહેલા ન્યૂડ શેડ લીધો છે. જ્યારે પણ તમારે આઈ શેડો કરવો છે કોઈ પણ કલરમાં, કદાચ બોલ્ડ કરવો છે તો પણ સ્ટાર્ટિંગ એનું છે એ તમારે ન્યૂડ શેડથી જ કરવું પડે તો બ્લેન્ડેડ લાગશે. હવે આઉટર કોર્નર્સમાં આપણે આઉટસાઇડ થોડોક ડાર્ક ટોન લેશું. અચ્છા, આઉટર કોર્નરમાં જ્યારે ડાર્ક શેડ લઈએ છીએ આપણે એટલે આખી આઈનો શેપ તમે જોઈ શકો છો, શેપને મેન્ટેન કરશે. જ્યારે તમે ડાર્ક ટોન ને આઉટર કોર્નરમાં લ્યો છો ત્યારે જો ત્યાં થાય છે ના થઈ ગઈ છે, બેમાં ડિફરન્સ દેખાશે તમને કે આનો એકદમ શેપ પ્રોપર આવી ગયો છે. હવે હું આઈ નીચે થોડોક આઈ શેડો બ્લેન્ડ કરીશ. અત્યારે જો વોટર લાઈન ની નીચે બ્લેન્ડેડ આઈ શેડો કરે છે, કોઈ આપણે હાર્શ લાઈન ક્રિએટ નથી કરી પણ એક બ્લેન્ડેડ એવો આઈ શેડો કરેલો છે. જે ઉપર શેડ આપ્યો છે ડાર્કર શેડ એ જ શેડ થી નીચે બ્લેન્ડ કરવામાં આવે છે. હવે આપણે જે આઈ નું કોર્નર છે ત્યાં થોડુંક હાઇલાઇટ કરશું જેથી આઈ એકદમ શાઇની લુક આવે. અત્યારે જે હાઇલાઇટર કરે છે એ સિમરી છે, ગ્લોસી લુક આપે છે. અને તમારે જો આઈ શેડો ઉપર તમે ગ્લોસી કાંઈ પણ વર્ક કરેલું છે તો તમે ત્યાં ન્યૂડ આપી શકો છો, એટલે કે મેટમાં આપી શકો છો. પણ હાઇલાઇટર આપવાથી આઈનો આખો શેપ છે એ મેન્ટેન થશે. તમે જોઈ શકો છો કે આઈબ્રો અને આઈ મેકઅપ બેને વચ્ચે જે ડિફરન્સ છે એ ક્રિએટ કરે છે, એ બતાવે છે કે કેવી રીતે એનો શેપ આપણે આપેલો છે. હવે આપણે હાઇલાઇટ કરશું આઈ વચ્ચે ગ્લિટરી થોડું. ફિંગરથી જ એપ્લાય કરે છે. આ એકદમ પિગમેન્ટેડ છે એટલે બ્રશ થી ને પ્રોપર નહીં થાય એટલે આપણે આ ફિંગર થી યુઝ કરશું. ઓકે, તમે જોઈ શકો છો કે ઉપર જ્યાં અહીંયા હાઇલાઇટર કર્યું છે તો શું કરે છે કે આઈબોલ ઉપર જ થોડું આપણે સિમરી લુક આપેલું છે. ગ્લિટર જે છે ત્યાં જ યુઝ કરે છે જેથી કરીને વચ્ચે એક મેટ વચ્ચે આવે છે આઈ શેડો, એટલે આ બેની વચ્ચેનો જે ગેપ છે અને આઈનો જે શેપ છે એ મેન્ટેન રહે. હવે કાજલ એપ્લાય કરે છે. કાજલ છે એ થોડું કલરફુલ છે ને, બ્લેક કાજલ જ લગાવે છે. અચ્છા, હવે જે કરે છે અત્યારનો ટ્રેન્ડ છે, અત્યારે લાઇનર નથી ચાલતી પણ શું ચાલે છે તો કે કાજલ થી જ આપણે થોડો આમ તો શેપ આપીએ છીએ લાઇનર નો અને એને પછી સ્મચ કરીએ છીએ. તો એ ટ્રેન્ડી વાળું જ લુક અત્યારે આપણે લીધું છે. હવે એને સ્મચ કરે છે. આપણે બ્રશમાં કોઈ પ્રોડક્ટ નથી લીધી અને જસ્ટ એને સ્મચ કરીએ છીએ જે લાઇનર આપેલી છે કાજલની. તમે ચાહો તો એની સાથે તમે આઈશેડો લઈ શકો અને આઈશેડો થી પણ સ્મચ કરી શકો. મસ્કરા કરીએ છીએ. મસ્કરા કરવાની ટેકનિક જુઓ તમે, રૂટ્સ થી આપણે અપ લઈ જવાના છે આ રીતે.
આઈલેસીસ એપ્લાય કરીએ છીએ. લેસીસને પહેલા આપણે ગ્લુ લગાવેલું છે અને ગ્લુને થોડું સેમી ડ્રાય થાય પછી આપણે એને એપ્લાય કરવાની છે. હવે આપણે આઈબ્રો ડિફાઇન કરશું. આઈબ્રોને ડિફાઇન કરવી બહુ જરૂરી છે કેમ કે મેકઅપ કરશું ત્યારે આપણે ટ્રાન્સલ્યુશન પાવડર છે, કોમ્પેક્ટ છે, પછી ફાઉન્ડેશન છે, થોડું ઘણું આપણે બ્લેન્ડ કરતા હોય ત્યારે આઈબ્રોમાં ટચ થઈ જતું હોય છે. તો આઈબ્રોને ડિફાઇન કરી અને કદાચ નીડ નથી તો પણ એને ડિફાઇન કરવી જરૂરી છે અને નીડ હોય તો ડિફાઇન કરવાની જ છે આપણે. હવે હું કોમ્પેક્ટ કરીશ. આપણે પહેલા આઈ મેકઅપ કમ્પ્લીટ કર્યો છે અને એના પછી હવે આપણે કોમ્પેક્ટ લગાવીએ છીએ. હવે આપણે બ્લશર કરીશું. આપણે જે પહેલા બ્લશર કર્યું હતું એ લિક્વિડ હતું અને હવે જે આપણે કરીએ છીએ પાવડર બેઝ છે બ્લશર. બ્લશરને કરવાની અલગ અલગ ઘણી ટેકનિક છે ફેસ શેપ પ્રમાણે. એ આગળ તમને આવશે, આગળના એપિસોડ્સમાં આપણે લેશું. અત્યારે આ ફેસ પ્રમાણે જે બ્લશર કરે છે એ રાઈટ વેમાં કરે છે અત્યારે જે છે. હવે આપણે હાઇલાઇટર કરશું. હાઇલાઇટર કરે છે ચીક બોન ઉપર અને ટી ઝોન ઉપર. હવે આપણે લિપ લાઇનર કરીશું. હવે આપણે લિપસ્ટિક કરીશું. લિપ કલર ચૂઝ આપણે ડ્રેસ અકોર્ડિંગ કરેલું છે અને જે ટાઈપની હેરસ્ટાઈલ કરેલી છે અત્યારે જે વેસ્ટર્ન બ્રાઇડ ચાલે છે, ઓપન હેરમાં વધારે ટ્રેન્ડી છે, એ ટાઈપની આજે આપણે બ્રાઇડ ક્રિએટ કરી છે, એટલે બ્રાઇડ લુક ક્રિએટ કરેલું છે. તો એ રીતનો જ આપણે આખો મેકઅપ લીધેલો છે. હવે આપણે મેકઅપ ફિક્સર કરીશું. ઓકે, લાસ્ટ ફિક્સર લગાવ્યા પછી આપણે એને થોડું ડ્રાય કરવાનું છે અને ડ્રાય થઈ ગયા પછી આના મેકઅપ છે એઝ ઇટ ઇઝ તમારે 12 થી 13 કલાક સુધી એવો ને એવો રહેશે. તો જોયું ને તમે કેટલો નાઇસ અને ક્વિક મેકઅપ બતાવ્યો છે. તો તૈયાર છે આપણી બ્રાઇડ. તમે જોઈ શકો છો વેસ્ટર્ન બ્રાઇડ કેટલી ફાઇન લાગે છે અને બહુ નાઇસ એવો મેકઅપ કરેલો છે. તો થેન્ક યુ દીપ્તિબેન, બહુ સારું એવું નોલેજ તમે બંને શેર કરેલું છે વ્યુઅર્સ સાથે. થેન્ક યુ.